જામનગર શહેરના વિરલબાગ ખાતે જિલ્લા ખેડૂત સમિતિના આહવાન ઉપર મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો એકત્રિત થયા હતા। અહીંથી ખેડૂતો દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી, જે શહેરના મુખ્ય માર્ગો ઉપર પસાર થઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી। ખેડૂતોએ રાજ્ય સરકારના 4 જુલાઈ 2024ના રોજ જાહેર કરાયેલા વીજ લાઇન સંબંધિત પરિપત્રનો વિરોધ વ્યક્ત કર્યો। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો દ્વારા ધરણા યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પરિપત્ર અંગે પુનઃવિચાર કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રેલી અને વિરોધ કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। તો જામનગર ખાતે ખેડૂતો એકત્રિત થયા હતા, તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। જિલ્લા તંત્ર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેના કારણે ખેડૂતો હાલ વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોની સાથે સાથે મહિલાઓ પણ વિરોધમાં જોડાઈ હતી। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તે રદ કરવામાં આવે।